તો એમાં જે છે આ જુદી જુદી આપણામાં રહેલી જન્મથી અમુક ક્ષમતાઓ રહેલી હોય છે જે બુદ્ધિ ક્ષમતા તરીકે ઓળખાતી હોય છે. તો આ જે છે જી ફેક્ટરની એક લાક્ષણિકતા કઈ છે કે આમાં આ જે છે એ જન્મદત્ત પ્રાપ્ત થાય છે આપણને. આ સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ છે. આ જે છે એ શું છે? સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ. આ સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ છે જે આપણામાં રહેલી હોય છે. બરાબર, સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ છે આપણામાં રહેલી, જે ઉત્સાહપણું હોય છે, પ્રેરણા હોય છે, આ બધું છે આને આધારે જોવા મળતું હોય છે. પછી તે સાતત્યપૂર્ણ છે અને આ જે છે એ સાતત્યપૂર્ણ છે. સાતત્યપૂર્ણ એટલે સતત ચાલે. કેવી છે? સાતત્યપૂર્ણ, સતત ચાલ્યા કરે. જનીન તત્વોની જેમ જેમ પ્રક્રિયા ચાલુ રહે એમ એમ જે છે એમાં જે છે જી ફેક્ટરનું વહન પણ ચાલુ રહેતું હોય છે. એક માતા પિતા તરફથી બાળકને મળે, બાળકમાંથી જે છે એના એવી રીતે પેઢી દર પેઢી જે છે એ ચાલતું હોય છે. સાતત્યપૂર્ણ પ્રક્રિયા કહી શકાય છે. જી ફેક્ટરની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. બીજું શું જોવા મળે છે કે આમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. વ્યક્તિગત તફાવતો જોવા મળે છે એટલે શું કે દરેક વ્યક્તિમાં જે છે જનીન તત્વો અલગ અલગ હોય છે. બરાબર, દરેકના જે છે માતા પિતા તરફથી મળતા હોય છે એ હોય છે એટલે એમાં જે છે વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. એક સરખા જે છે એક સરખું જી ફેક્ટર છે દરેક વ્યક્તિમાં હોય એવું બનતું નથી. આમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. જીવનની દરેક પ્રવૃત્તિમાં આ ક્ષમતાનો ઉપયોગ થાય છે અને જીવનની જે છે દરેક પ્રવૃત્તિમાં આ ક્ષમતાનો ઉપયોગ થાય છે. એટલે કે આપણે જે દૈનિક સામાન્ય આપણી જરૂરિયાત પૂર્ણ કરવા માટે જે બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરતા હોય એ બુદ્ધિ ક્ષમતાને કહી શકાય કે જે છે ડેઈલી જીવનમાં જે છે આનો ઉપયોગ થતો જોવા મળે છે. જે વ્યક્તિમાં જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય છે તે વ્યક્તિ જીવનમાં વધુ સફળતા મેળવે છે અને જે વ્યક્તિમાં આ છે જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તે જીવનમાં વધારે સફળતા મેળવે એવું કહી શકાય. એટલે કે એનામાં જે છે સામાન્ય બુદ્ધિ એટલે આપણે જે છે કોમન સેન્સ કહી શકીએ એ પ્રકારની બુદ્ધિ જે છે જે વ્યક્તિમાં વધારે હોય એ વ્યક્તિ જે છે એની વર્તન શૈલીને આગવી રીતે ઘડે છે અને એ વર્તન શૈલીની આગવું ઘડતર જે છે એને સામાન્ય વાતાવરણમાં જે છે સમાયોજન સાધવામાં, એકદમ અસરકારક સમાયોજન સાધવામાં જે છે ભાગ ભજવે છે અને એના કારણે આવી વ્યક્તિઓ વધારે સફળતા મેળવતા હોય એવું જોવા મળે છે. જે આ જી ફેક્ટરને આભારી છે તો એના લક્ષણો ફરી વખત જોઈ લઈએ. આ જે છે કેવું છે? જન્મદત્ત છે. બરાબર, કે આપણને જન્મથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જે છે એ સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે રોજબરોજમાં જે કાંઈ પણ સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિનો ઉપયોગ કરીએ છીએ આ આપણે જી ફેક્ટરને આભારી છે અને સાતત્યપૂર્ણ પ્રક્રિયા છે. એટલે કે સાતત્યપૂર્ણ પ્રક્રિયા એટલે સતત ચાલતી પ્રક્રિયા છે. આનો જે છે સ્ત્રોત ક્યારેય ખૂટતો નથી. બરાબર, જન્મદત્ત છે એટલે જન્મથી મૃત્યુ પર્યંત આ શક્તિ આપણી સાથે રહેલી હોય છે અને એમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે કે દરેક વ્યક્તિના જે છે વારસો અલગ હોવાથી એમાં જે છે આપણને વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. આ ઉપરાંત જીવનની જે છે દરેક પ્રવૃત્તિઓમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને આ જી ફેક્ટર જે લોકોમાં વધારે હોય, સામાન્ય બોધત્વ, કોમન સેન્સ, એ લોકો જે છે જીવનમાં વધારે સફળતા મેળવતા હોય એવું પણ કહી શકાય છે. તો આ એક ઘટકની સ્પષ્ટતા આપણે એના લક્ષણો સાથે જોઈ. હવે જોઈએ સ્પેશિયલ ફેક્ટર, એસ ફેક્ટરની લાક્ષણિકતા શું છે. બરાબર, તો આ જે છે એસ ફેક્ટર, એક તો ઈ છે જન્મદત્ત નથી એટલે કેવું છે? સંપાદિત છે. સંપાદિત એટલે શીખેલું. તો આપણે જે છે આપણે આસપાસના વાતાવરણમાંથી જે કાંઈ નવી ઉર્જા મેળવીએ છીએ, માનસિક શક્તિ મેળવીએ છીએ, બરાબર, કે બોધાત્મક કરવાની શક્તિ મેળવીએ છીએ તો આ જે છે એસ ફેક્ટરને આભારી છે. જે આપણે એમાં જે છે આ છે જન્મદત્ત નથી એટલે કે સંપાદિત છે, શીખેલું છે. આપણે આપણા આસપાસના વાતાવરણમાંથી, આપણા પૂર્વ અનુભવોમાંથી અથવા તો આપણા જે કંઈ આપણી સાથે બનેલી જીવનની ઘટનાઓમાંથી જે કંઈ શીખતા હોય આ જે છે સંપાદિત બાબત સાથે સંકળાયેલું છે. તે વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલ અને શિક્ષિત ક્ષમતા છે. આ કેવી ક્ષમતા છે? આ એક સામાન્ય માનસિક ઉર્જા ક્ષમતા છે. આ ઉપરાંત જો જી ફેક્ટરમાં જોઈએ
તો આ જે છે સામાન્ય માનસિક ઉર્જા શક્તિ છે, જ્યારે આ જે છે આપણા વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલ શિક્ષિત ક્ષમતા છે, કે જે આપણે પોતે શીખેલી હોય અથવા બીજા દ્વારા શીખવામાં આવેલી હોય. આ કેવી ક્ષમતા છે? શિક્ષિત ક્ષમતા છે. એટલે કે આપણે પોતે જાતે જે કંઈ શીખ્યા હોય એ અથવા બીજા દ્વારા જે આપણને કંઈ શીખવાડવામાં આવ્યું હોય એ જે ક્ષમતા રહેલી હોય એને જે છે, આ દાખલા તરીકે જે છે લખવું, વાંચવું, આ બધી છે એ શિક્ષિત ક્ષમતા આમાં સમાવેશ થાય છે. કંઈક નવું જે છે સંગીત આપણને છે સારી રીતે નૃત્ય કરતા આવડતું હોય, પછી સારા એવા ક્રિકેટર હોય, પછી છે કોઈ પણ સારા એવા ડોક્ટર હોય, તો આ એક શિક્ષિત ક્ષમતા છે કે એને પોતાના વાતાવરણનો યોગ્ય ઉપયોગ કરી અને પોતામાં કંઈક આવડત વિકસાવેલી છે, એટલે આ શિક્ષિત ક્ષમતા છે. જ્યારે સામાન્ય માનસિક ઉર્જા શક્તિ છે દરેક વ્યક્તિમાં રહેલી હોય. શિક્ષિત ક્ષમતા છે જે લોકો છે વાતાવરણને બંધ બેસતું કરી અથવા તો વાતાવરણમાં બંધ બેસતું વર્તન કરી અને કંઈક મેળવે છે, પ્રાપ્ત કરે છે, બરાબર, એવી ક્ષમતા જે છે એ શિક્ષિત ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. હવે નેક્સ્ટ જોઈએ તો એક જ વ્યક્તિમાં પ્રવૃત્તિ એસ ફેક્ટરમાં વિવિધતા જોવા મળે છે. જો એક જ વ્યક્તિમાં ભિન્નતા, આમાં શું હતું કે વ્યક્તિગત ભિન્નતા હતી, બરાબર, કે આ સાતત્યપૂર્ણ હતું, સાથે સાથે વ્યક્તિગત તફાવત હતો કે દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય. પરંતુ આમાં શું છે, એક જ વ્યક્તિમાં ભિન્નતા જોવા મળે કે પ્રવૃત્તિ દરેક વ્યક્તિમાં પ્રવૃત્તિ ભિન્નતા જોવા મળતી હોય. એવું કે જે લોકોને છે સારું લખતા આવડતું હોય, સારા અક્ષરે લખતા આવડતું હોય, કદાચ ઈ વ્યક્તિ છે પોતે સારી કવિતાની રચના ન પણ કરી શકે, એવું પણ બનતું. કદાચ જે લોકો સારી કવિતાની રચના કરી શકતા હોય, જે સાહિત્યમાં રસ ધરાવતો ઈ વ્યક્તિ છે સારું સાહિત્યની રચના કરી શકતા હોય, તો કદાચ એ સારી રીતે લખી ન શકતા, એટલે કે એના અક્ષર ન પણ સારા હોય, એવું પણ બની શકે કે એક જ વ્યક્તિમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. જે વ્યક્તિ હોય સફળ વેપારી હોય તો જે છે એવું જરૂરી નથી કે આ વ્યક્તિ જે છે શિક્ષિત ક્ષમતા વધારે હોય એટલે ઈ જે સારો સેલ્સમેન હોય અથવા તો વેપારી હોય તો ઈ સારો નેતા પણ બની શકે. એટલે કે પ્રવૃત્તિએ ભિન્નતા જોવા મળે છે. એક પાસું જે છે સબળ હોય તો બીજું પાસું અમુક ટકા નિર્બળ પણ જોવા મળે છે. એક જ વ્યક્તિમાં ભિન્નતા જોવા મળે છે પ્રવૃત્તિમાં, જ્યારે અહીંયા શું થાય છે, વ્યક્તિગત તફાવત જોવા મળે છે. એટલે કે ટુંડે મતી ભિન્નતાનું જે છે ઈ અહીંયા કહેવત લાગુ પડે છે કે દરેક વ્યક્તિમાં પ્રત્યેક વ્યક્તિમાં અલગ અલગ શક્તિ જોવા મળે છે. જ્યારે અહીંયા એક જ વ્યક્તિમાં પ્રવૃત્તિઓની બાબતમાં જે છે ભિન્નતા જોવા મળતી હોય એવું બને છે. વ્યક્તિ વિશિષ્ટ ક્ષમતાની બાબતમાં વ્યક્તિગત તફાવતો રહેલા હોય છે. આમાં પણ એમાં જે છે વ્યક્તિગત તફાવતો રહેલા હોય છે. આમાં શું હોય, વ્યક્તિક ભિન્નતા તો હોય, સાથે સાથે વૈયક્તિક ભિન્નતા પણ જોવા મળે છે. એટલે કે વ્યક્તિગત તફાવતો પણ જોવા મળતા હોય છે. એક વ્યક્તિમાં એક્સ ફેક્ટરમાં વિવિધ પાસામાં માત્રાત્મક તફાવત રહેલો હોય છે. એક વ્યક્તિમાં જે છે એસ ફેક્ટર હોય એમાં એના જે પાસા હોય ને એમાં માત્રાત્મક તફાવત રહેલો હોય છે. એટલે કે એક જ વ્યક્તિમાં વિવિધ વિશિષ્ટ ક્ષમતાઓ જેવા કે ભાષાકીય, ગાણિતિક વગેરે એક સરખા પ્રમાણમાં હોતી નથી. આપણે અહીંયા જોયું કે એક જ વ્યક્તિમાં જે છે બધી ક્ષમતાઓ એક સાથે હોય એવું જોવા મળે નહીં, એટલે માત્રાત્મક તફાવત જોવા મળતો હોય. એટલે કે જે વ્યક્તિમાં ભાષાકીય ક્ષમતા વધારે હોય તો એ વ્યક્તિમાં જે છે તાર્કિક ગાણિતિક ક્ષમતા ઓછી હોય એવું પણ જોવા મળતું હોય. જે વ્યક્તિમાં છે એ તાર્કિક ગાણિતિક ક્ષમતા વધારે હોય તો એનામાં જે છે એ ભાષાકીય ક્ષમતા ઓછી હોય. એટલે કે માત્રાત્મક તફાવતો, વિવિધ પાસા હોય એમાં માત્રાત્મક તફાવત જોવા મળતો હોય એવું પણ બને છે. શિક્ષણ અને તાલીમ દ્વારા તેમાં કેટલાક અંશે પરિવર્તન લાવી શકાય છે. અને શિક્ષણ અને તાલીમ દ્વારા જે છે આપણે આમાં જે છે પરિવર્તન લાવી શકીએ છીએ. દાખલા તરીકે આપણી તાર્કિક ગાણિતિક ક્ષમતા ઓછી હોય તો શિક્ષણ મેળવીએ, પછી તાલીમ મેળવીએ, બરાબર, તો એમાં જે છે આપણે નિષ્ણાંત પણ બની શકીએ એવું પણ જોવા મળે છે. એટલે કે શિક્ષણ અને તાલીમ દ્વારા જે છે આ ફેક્ટરમાં જે છે આપણે પરિવર્તન કરી શકીએ છીએ. પરંતુ જી ફેક્ટરમાં કાંઈ પણ પરિવર્તન થતું નથી, કેમ કે જન્મદત્ત હોય છે અને એમાં જે છે જનીન તત્વોનો એટલે કે વારસાનો ફાળો વધારે હોય છે, બરાબર. તો આમાં જે છે ડીએનએ ચેન્જ થાય તો જ ત્યાંમાં ફેરફાર થાય, બાકી થાય નહીં. અને આ જે છે કેવું છે, વાતાવરણમાંથી શીખેલી બાબત છે. એટલે કાં તો આપણે વાતાવરણને યોગ્ય બની અથવા તો વાતાવરણ આપણને યોગ્ય બની આપણે વાતાવરણને યોગ્ય બની અથવા તો વાતાવરણ આપણને યોગ્ય બનાવે. આપણે વાતાવરણને યોગ્ય બનાવી અને આપણી ક્ષમતાઓમાં જે છે એ ફેરફાર કરી શકીએ છીએ એવું પણ જોવા મળે છે. આ તો સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. તો એમાં શું હોય કે મુખ્યત્વે જે છે
આમાં જી ફેક્ટર મહત્વનું છે અને આપણા આજુબાજુના વાતાવરણમાં કેવું ફેક્ટર રહેલું હોય છે, એસ ફેક્ટર રહેલું હોય એવું જોવા મળે છે. જી ફેક્ટર જે છે એ કેન્દ્રિત એને દર્શાવવામાં આવે છે. તો આપણે ફરી વખત જે છે આ સ્પીયરમેનના જે છે સિદ્ધાંતની એક વખત સમજૂતી મેળવી લઈએ. તો સ્પીયરમેને જે છે એ 1904 જે છે બુદ્ધિના સ્વરૂપના આધારે જે છે આ દ્વિઘટક સિદ્ધાંત આપ્યો હતો. દ્વિઘટક સિદ્ધાંતમાં એને જે છે મુખ્યત્વે એટલે બે ઘટકોની વાત કરી છે. તો કયા કયા બે ઘટકોની વાત કરી છે? જી ફેક્ટર અને એસ ફેક્ટર. જી ફેક્ટર એટલે જનરલ ફેક્ટર, સામાન્ય બોધત્વ, અને એસ ફેક્ટર એટલે સ્પેશિયલ ફેક્ટર, વિશિષ્ટ બોધત્વની વાત કરી છે. જી ફેક્ટરમાં શું હોય, એની લાક્ષણિકતા, બંને ફેક્ટરની એક વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે, બરાબર, અલગ અલગ લાક્ષણિકતાઓ છે. તો જી ફેક્ટરની લાક્ષણિકતા અને એસ ફેક્ટરની લાક્ષણિકતાની આપણે કમ્પેરિઝન કરીએ તો જોઈએ. જી ફેક્ટરમાં જે છે એ શક્તિ કેવી છે? જન્મદત્ત શક્તિ છે, એટલે કે જે આપણે જન્મતાની સાથે જ પ્રાપ્ત થાય છે. ડીએનએ દ્વારા જનીન તત્વો અને રંગસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી જે શક્તિ છે જન્મદત્ત શક્તિ છે. જ્યારે આ જે છે એસ ફેક્ટરની લાક્ષણિકતામાં જે છે સ્પેશિયલ ફેક્ટરની લાક્ષણિકતા કઈ છે કે સંપાદિત છે, શીખેલી બાબત છે, બરાબર, જે જન્મથી પ્રાપ્ત થતી નથી, પરંતુ જન્મ પછી આપણો જેમ જેમ માનસિક અને શારીરિક વિકાસ થાય અને આપણે આપણા વાતાવરણમાંથી જે કઈ બાબતો પ્રાપ્ત કરીએ છીએ, નવું કઈ જે કઈ શીખીએ છીએ, એ શેને આભારી છે? એસ ફેક્ટરને આભારી છે. એટલે કે આ સંપાદિત બાબત છે, શીખેલી બાબત છે. જ્યારે જોઈએ જી ફેક્ટરમાં સામાન્ય જે છે, જી ફેક્ટરમાં જે રહેલી શક્તિ હોય એને છે ઓળખવા સામાન્ય માનસિક ઉર્જા શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એસ ફેક્ટરમાં શું છે કે આ જે છે શિક્ષિત ક્ષમતા છે, બરાબર, આ જે છે જન્મથી પ્રાપ્ત હોય, માનસિક ઉર્જા છે જન્મથી પ્રાપ્ત હોય, એટલે સામાન્ય જે છે એ દરેક વ્યક્તિમાં આ ઉર્જાનો સંચાર થતો હોય એવું જોવા મળે છે. પરંતુ આ એક વિશિષ્ટ ઘટક હોવાથી જે લોકો વાતાવરણમાંથી કંઈક શીખે છે, કંઈક પ્રાપ્ત કરે છે, એનામાં જ આ ક્ષમતા વધારે હોય એવું જોવા મળે છે. શિક્ષિત ક્ષમતા છે, એટલે કે આપણે જે છે કંઈ નવું શીખી શકીએ છીએ એ આ એસ ફેક્ટરને આભારી છે. અને આ જે છે સાતત્યપૂર્ણ ક્ષમતા છે, બરાબર. આમાં જે છે જી ફેક્ટરમાં કેવી ક્ષમતા છે? સાતત્યપૂર્ણ ક્ષમતા છે કે સતત ચાલ્યા કરતી હોય છે. પરંતુ એસ ફેક્ટરમાં એવું કંઈ જોવા મળતું નથી. એવું ન હોય કે જે છે આપણને જે વસ્તુ આવડતું હોય એ આપણી દર પેઢીમાં દરેકને એ વસ્તુ આવડે તે એ જે જો વ્યક્તિ કંઈક શીખે તો એવું ન. ઘણી વખત જે છે પપ્પાનો બિઝનેસ છોડી અને પુત્ર નવો બિઝનેસ કરે તો આ એસ ફેક્ટરને આભારી છે, બરાબર. તો કે એનામાં રહેલી કોઈ પણ નવી ક્ષમતાથી, શિક્ષિત ક્ષમતાથી એને વિકસાવી છે. તો આ જે છે એ એસ ફેક્ટરનું એક ઉદાહરણ કરી શકાય. એમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. જ્યારે આમાં પણ વ્યક્તિગત તફાવતો તો જોવા જ મળે છે કે દરેક વ્યક્તિમાં જે છે એ સામાન્ય ક્ષમતા અને વિશિષ્ટ ક્ષમતા અલગ અલગ જોવા મળે છે. કે બધા જ વ્યક્તિઓમાં એક સરખી જે છે સામાન્ય ક્ષમતા પણ ન હોય અને વિશિષ્ટ ક્ષમતા પણ ન હોય, વ્યક્તિગત તફાવત જોવા મળે છે. જ્યારે એસ ફેક્ટરમાં સાથે સાથે શું જોવા મળે કે વિશિષ્ટ ક્ષમતા હોય તો દરેક પાસામાં જે છે માત્રાત્મક તફાવત જોવા મળે. એટલે કે જે લોકોમાં ગાણિતિક બુદ્ધિ વધારે હોય એનામાં જે છે ભાષાકીય બુદ્ધિ ન પણ હોય એવું પણ જોવા મળે છે. જે લોકોમાં જે છે ઈ કોઈ પણ શરીર ગતિલક્ષી બુદ્ધિ વધારે હોય તો એનામાં જે છે એ ભાષાકીય બુદ્ધિ ન પણ હોય અથવા તો ઓછા પ્રમાણમાં પણ હોય એવું પણ માત્રાત્મક તફાવત જોવા મળે છે. અને આની એક વિશિષ્ટતા વિશિષ્ટ ફેક્ટરની એ છે કે આપણે વાતાવરણમાં તાલીમ અને શિક્ષણ દ્વારા જે છે આપણે શું કરી શકીએ, આ ફેક્ટરમાં અમુક લક્ષણોમાં પરિવર્તન કરી શકીએ છીએ. જ્યારે આમાં કંઈ પરિવર્તન શક્ય હોતું નથી. અને જે લોકોમાં જે છે આ જી ફેક્ટરનું પ્રમાણ વધારે હોય એ વ્યક્તિ જે છે સામાન્ય રીતે જીવનમાં વધારે સફળતા મેળવતા હોય એવું જોવા મળે છે. અને આગળ જોઈએ હવે આપણે નેક્સ્ટ તો સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત. આપણે જોયો સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. બરાબર, હવે જોઈએ આપણે સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત. સ્ટર્નબર્ગનો જે છે એ ત્રિપુટી સિદ્ધાંત આપણે જોઈએ તો રોબર્ટ સ્ટર્નબર્ગે જે છે 1985 આ સિદ્ધાંત આપ્યો હતો. ક્યારે આપ્યો હતો? 1985 બુદ્ધિ અંગેનો સિદ્ધાંત દર્શાવ્યો.
તેમના મતે બુદ્ધિ એ વાસ્તવિક વાતાવરણમાં વ્યક્તિના જીવનમાં કેન્દ્ર સ્થાને રહેલી માનસિક પ્રવૃત્તિ છે. સ્ટર્નબર્ગે શું કીધું કે બુદ્ધિ શું છે કે વાસ્તવિક વાતાવરણમાં વ્યક્તિના જીવનમાં જે કેન્દ્રીય સ્થાને રહેલી જે માનસિક પ્રવૃત્તિ હોય ને એને બુદ્ધિ કહેવામાં આવે છે. તો આપણું જે વાસ્તવિક જીવન હોય, હાલનું જે જીવન છે, એમાં આપણી કઈ કઈ માનસિક પ્રવૃત્તિઓ કેન્દ્ર સ્થાને રહેલી હોય એના આધારે જે છે એને આ સિદ્ધાંત આપ્યો. દાખલા તરીકે આપણે વાસ્તવિક જીવનમાં આપણે જે અમુક લાંબા ગાળાના ધ્યેયો હોય, ટૂંકા ગાળાના ધ્યેયો હોય, બરાબર, તો આ જે છે એના આવી માનસિક પ્રવૃત્તિના આધારે એને શું કર્યું કે આને ત્રિપુટી સિદ્ધાંત આપ્યો, બરાબર. જ્યારે વ્યક્તિની આ માનસિક ક્ષમતાનો ઉપયોગ કરી અને બાહ્ય વાતાવરણના ઘટકોને સ્વીકારવાનો, પસંદ કરવાનો અને યોગ્ય ઘાટ આપવાનો પ્રયત્ન કરે છે. વ્યક્તિ શું કરે કે આવી જે માનસિક પ્રવૃત્તિઓ હોય, બરાબર, એના આધારે જે છે એ પોતાની માનસિક ક્ષમતાઓનો ઉપયોગ કરે અને એ જે છે પોતાના વાતાવરણને સ્વીકારે, એના ધ્યેયને અનુરૂપ હોય તો, અથવા તો એને ઘાટ આપે, એના ધ્યેયને અનુરૂપ બનાવે, અથવા તો એવું એનું ધ્યેય હોય એવું જ વાતાવરણ એ પસંદ કરે. આવો પ્રયત્ન કરતા હોય છે ત્યારે તે જીવનમાં સફળ થાય છે. અને વ્યક્તિ ત્યારે જ પોતાના જીવનમાં સફળ થાય, એટલે કે પોતાના ધ્યેય સુધી પહોંચી શકે કે વાતાવરણ સાથે સમાયોજન સાધે, કે વાતાવરણને પોતાની અનુરૂપ બનાવી, પોતે વાતાવરણને અનુરૂપ બની, અથવા તો પોતાનું પસંદગીનું વાતાવરણ બનાવી, બરાબર, થઈ શકે છે. 1990 બાદ સ્ટર્નબર્ગે પોતાના સિદ્ધાંતનું નામ બદલી અને 1990માં શું કર્યું, 85 થી 90 સુધી એને અભ્યાસો કર્યા અને એવું કીધું કે માનસિક પ્રવૃત્તિઓ કેન્દ્ર સ્થાને હોય અને એ પોતાના વાતાવરણમાં જે છે ચોક્કસ ફેરફારો કરી, પર્યાવરણને અનુરૂપ બનાવી અથવા તો પર્યાવરણને પસંદ કરી અને જે છે એ વ્યક્તિ જીવનમાં સફળ થતો હોય. તો આ સિદ્ધાંતોને આધારે એણે 1990માં જે છે આ ત્રિપુટી જે સિદ્ધાંતનું નામ બદલી અને આમાં જે છે સફળ બુદ્ધિનો સિદ્ધાંત એવું નામ આપ્યું. શું નામ આપ્યું? 1985માં જે છે સૌપ્રથમ એણે આ સિદ્ધાંત આપ્યો સ્ટર્નબર્ગે, ત્રિપુટી સિદ્ધાંત. પછી છે 1990માં જે છે નામ બદલીને સફળ બુદ્ધિના સિદ્ધાંત એવું નામ આપ્યું. એટલે કે થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ, સફળ બુદ્ધિનો સિદ્ધાંત જે છે એનું નામ આપ્યું હતું. તમને એવું પૂછાય કે જે છે કયા મનોવૈજ્ઞાનિકે પોતાના સિદ્ધાંતનું નામ બદલી અને સફળ બુદ્ધિના સિદ્ધાંત એવું નામ આપ્યું હતું? તો સ્ટર્નબર્ગે. ક્યારે આપ્યું હતું? 1990માં. એની શરૂઆત ક્યારે કરી હતી સંશોધનની? 1985માં. જો કે સફળ થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ એવું નામ આપ્યું. સ્ટર્નબર્ગે પોતાના બુદ્ધિ અંગેના ત્રિપુટી સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસાઓ દર્શાવ્યા છે. જેવી રીતે સ્પીયરમેનના ઘટકમાં સ્પીયરમેનના સિદ્ધાંતમાં છે દ્વિઘટક હતી, એટલે કે બે ઘટકોનો સમાવેશ થતો હતો, બરાબર. તો આ સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત છે, એટલે એમાં 3 જે છે ઈ ઘટકો એને દર્શાવ્યા છે, એટલે કે 3 જે છે મુખ્ય 3 પાસાઓ જે છે ઈ દર્શાવ્યા છે. તો જોઈએ આપણે કયા કયા 3 પાસાઓ છે. પહેલું જે છે ઈ ઘટકીય બુદ્ધિ. 3 પાસા છે, તો પહેલા પાસામાં કયું? ઘટકીય બુદ્ધિ. બીજું છે અનુભવજન્ય બુદ્ધિ. અને ત્રીજું છે સંદર્ભગત. સંદર્ભગત. સંદર્ભગત બુદ્ધિ. આ જે છે 3 પાસાઓ, એટલે કે 3 પાસાઓ ત્રિપુટી સિદ્ધાંતમાં એને દર્શાવવામાં આવેલા છે. તો જોઈએ ઘટકીય બુદ્ધિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે, અથવા તો આ જે છે બુદ્ધિ કેવી રીતે કાર્ય કરે છે, બરાબર. તો એમાં જોઈએ તો આ પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી હોય છે. આ પ્રકારની બુદ્ધિ જે વ્યક્તિમાં વધારે હોય એ લોકો જે છે અમૂર્ત રીતે વધારે રીતે
વિચારી શકે અને વિશ્લેષણાત્મક જે છે વિચારવાની એનામાં જે છે દ્રષ્ટિ રહેલી હોય એવું પણ કહી શકાય છે. એટલે વિશ્લેષણાત્મક વિચારવું એટલે શું કે આપણી પાસે જે માહિતી હોય, જે પર્યાવરણની આપણી પાસે જે માહિતી હોય એના વિશે વધારે તાર્કિક રીતે ઊંડાણપૂર્વક જે છે વિચારો એને શું કહેવામાં આવે, વિશ્લેષણ કર્યું કહેવામાં આવે છે. એટલે આવા ઘટકીય બુદ્ધિ જેનામાં હોય એ લોકો જે છે વિશ્લેષકો તરીકે પણ કાર્ય કરી શકે છે. અને આ પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત રીતે એટલે શું કે સ્પષ્ટ ચોક્કસ આકૃતિ નહીં પરંતુ જે બૌદ્ધિક ખ્યાલ છે એને પણ સારી રીતે સમજી શકે અને વિચારી શકે. બરાબર, તો આ એક ક્ષમતા જે છે ઘટકીય બુદ્ધિમાં રહેલી હોય છે. આથી આ પ્રકારની બુદ્ધિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વિશ્લેષણાત્મક બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિને જે છે વિશ્લેષણાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘટકીય બુદ્ધિને જે છે બીજા કયા નામે ઓળખવામાં આવે? વિશ્લેષણાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બુદ્ધિમાં જે છે એ વધારે વિશ્લેષણ, આલોચના, સરખામણી કે તુલના, મૂલ્યાંકન, માપન, તાર્કિકતા વગેરે ક્ષમતાઓનો સમાવેશ થાય છે. તો આ બુદ્ધિમાં કઈ ક્ષમતાઓનો સમાવેશ થાય છે તો જોઈએ. એમાં જે છે સૌપ્રથમ વિશ્લેષણ, બરાબર, માહિતીના આધારે છે માહિતીનું વર્ગીકરણ કરવું અને યોગ્ય ગોઠવણી કરવી, યોજના કરવી, આ બધું વિશ્લેષણમાં સમાવેશ થાય છે. આલોચના એટલે શું? સામાન્ય રીતે ટીકા કરવી, એક બાબતથી બીજી બાબત ચડિયાતી છે અથવા તો ઉતરતી છે આ બાબતનું ચોક્કસ જે છે મૂલ્યાંકન કરવું, સરખામણી કે તુલના કરવું. બરાબર, પછી મૂલ્યાંકન અને માપન. મૂલ્યાંકન કરવું એટલે કે જે આપણે કઈ પણ પરિસ્થિતિમાંથી પસાર થતા હોય એ પરિસ્થિતિ આપણા માટે જે છે કેટલી યોગ્ય છે અથવા અયોગ્ય છે. બરાબર, એનું મૂલ્યાંકન કરવું અથવા તો માપન કરવું. આ બધી બાબતોની ક્ષમતા જે છે તાર્કિકતા વગેરે ક્ષમતાઓનો સમાવેશ ઘટકીય બુદ્ધિમાં થાય છે. અને જે લોકોમાં આ પ્રકારની બુદ્ધિ ક્ષમતા વધારે હોય તો કેવા લોકો હોય? તાર્કિકતા, વકીલ, એન્જિનિયર, ડોક્ટર, આ લોકો જે હોય છે એનામાં જે છે આવી તાર્કિકતાની ઘટકીય બુદ્ધિ ક્ષમતા વધારે પડતા પ્રમાણમાં જોવા મળતી હોય છે. બરાબર, અને એના આધારે નવા સંશોધનો કરતા હોય છે અથવા તો કોઈ પણ એવી સમસ્યા હોય જે નો ઉકેલ જે છે સરળતાથી પ્રાપ્ત ન હોય એવી સમસ્યાઓ પણ જે તે ફિલ્ડ સાથે સંકળાયેલી હોય એના ફિલ્ડ સાથે સંકળાયેલી હોય તો એ લોકો ઉકેલતા હોય એવું પણ જોવા મળે છે. હવે બીજું જોઈએ અનુભવજન્ય બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિમાં નવીન વિચારો, નવીન સર્જન, આંતરસૂઝ, તથ્યોને સંગઠિત કરીને નવીન ઉકેલ મેળવવાની ક્ષમતા વગેરે સામેલ હોય છે. આ પ્રકારની બુદ્ધિમાં શું સામેલ હોય છે? નવીન વિચારો હોય છે. બરાબર, જે આપણને રોજબરોજ અમુક સમયે આવતા હોય છે. નવીન સર્જન એટલે કે નવું કંઈક કરવું. બરાબર, જે છે એનાથી પણ કંઈક વિશિષ્ટ કરવું. નવીન સર્જન, આંતરસૂઝ, બરાબર, સમસ્યા ઉકેલવા માટે અનેક પ્રયત્નો પછી અચાનક જ જે મગજમાં થતો ઝબકારો, આંતરસૂઝનો આમાં જે છે સમાવેશ થાય છે. તથ્યોને સંગઠિત કરવા એટલે કે જે તથ્યો હોય, બરાબર, જે કાંઈ પણ પરિસ્થિતિ સાથે સંકળાયેલી સત્ય હકીકતો હોય, તથ્યો હોય, બરાબર, એ બધાને સંગઠિત કરવા અને વ્યવસ્થિત સ્વરૂપે ગોઠવવા, સંગઠિત કરીને નવીન ઉકેલ મેળવવા. બરાબર, આ બધાને વ્યવસ્થિત રીતે સંગઠિત કરીને ગોઠવી અને કોઈ પણ સમસ્યાનો જે છે વિશિષ્ટ ઉકેલ મેળવવો છે એને શું કહેવામાં એનો સમાવેશ છે અનુભવજન્ય બુદ્ધિમાં થાય છે. આથી આને સર્જનાત્મક બુદ્ધિ પણ કહેવામાં આવે છે. તો આને કઈ બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે? બીજા નામે સર્જનાત્મક બુદ્ધિ. સર્જનાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અનુભવજન્ય બુદ્ધિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સર્જનાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સર્જનાત્મક અને મૌલિક સંશોધન કરતાઓમાં આ પ્રકારની બુદ્ધિ અધિક માત્રામાં જોવા મળે છે. સર્જનાત્મક અને જે મૌલિક સંશોધન કરતા હોય, બરાબર, જે કંઈ પણ નવી મશીનરીની શોધ કરતા હોય અથવા તો જે છે અવકાશમાં રહેલા નવા કંઈ પણ તથ્યો હોય એનો જે છે આપણી સમક્ષ જે છે એનું રહસ્ય ઉકેલતા હોય, આવા જે મૌલિક સંશોધન કરતા હોય છે. બરાબર, તો એવા લોકોમાં આ જે છે આ પ્રકારની બુદ્ધિ વધારે જોવા મળતી. સામાન્ય રીતે ચિત્રકાર છે તો આ જે છે એનું એક મૌલિક સર્જન હોય. બરાબર, તો આમાં જે છે આવા વ્યક્તિઓમાં જે છે આ અનુભવજન્ય બુદ્ધિ વધારે પડતા પ્રમાણમાં હોય એવું કહી શકાય. હવે જોઈએ સંદર્ભગત બુદ્ધિ. સંદર્ભગત બુદ્ધિમાં શેનો સમાવેશ થાય છે? આ પ્રકારની બુદ્ધિમાં વ્યવહારિક જીવનમાં વાતાવરણના સંદર્ભમાં એટલે ગમે એ પ્રકારનું વાતાવરણ, સામાજિક, આર્થિક, સામાજિક અથવા તો સાંસ્કૃતિક બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા હોય છે.
એટલે કે વ્યવહારિક જીવનમાં જે પર્યાવરણ હોય એમાં જે બદલાતી પરિસ્થિતિ હોય ને એની સાથે સમાયોજન સાધવાની ક્ષમતા જે છે આ બુદ્ધિમાં રહેલી હોય છે. પછી વાતાવરણ છે, સામાજિક વાતાવરણ હોઈ શકે. સામાજિક વાતાવરણ એટલે કે કુટુંબ જે છે, આડોશી પાડોશી છે, મિત્રો છે, બરાબર, આ બધાનો સમાવેશ સામાજિક વાતાવરણમાં થાય. પછી બીજું છે આર્થિક વાતાવરણ, બરાબર, આપણો કાર્યસ્થળ હોય છે. પછી એમાં જે છે કર્મચારી સાથેનું જે આપણું વર્તન હોય છે. પછી અન્ય બીજા કર્મચારીઓ સાથેનું વર્તન, આપણો જે ઉપરી અધિકારી હોય એના સાથેનું આપણું વર્તન હોય છે. તો આ જે અથવા તો આર્થિક બાબતોને લગતું કોઈ પણ વર્તન હોય છે તો એ આર્થિક વાતાવરણમાં જે છે એ સમાવેશ કરી શકાય છે. આ ઉપરાંત જે છે બીજું કયું વાતાવરણ, સામાજિક આવેગિક પર્યાવરણ, બરાબર, આપણા જે આવેગો જે છે એ વાતાવરણના સંદર્ભમાં એની અભિવ્યક્તિ યોગ્ય છે કે અયોગ્ય, આપણામાં આવેગો જે છે એ આવતા જ રહેતા હોય છે, પરંતુ આપણે એનો અભિવ્યક્તિ જે છે કેવા પર્યાવરણમાં કરીએ છીએ, બરાબર. તો એનો આધાર પણ આ સંદર્ભગત બુદ્ધિ ઉપર રહેલો હોય છે. અને સાંસ્કૃતિક જે છે વાતાવરણ એટલે કે આપણે જે વાતાવરણમાં રહેતા હોય ત્યાંની જે સંસ્કૃતિ હોય, બરાબર, એ સંસ્કૃતિ પ્રમાણે આપણું વર્તન યોગ્ય છે કે કેમ, એ સમાજના જે ધારાધોરણો છે એનો આપણે કેટલા પ્રમાણમાં જે છે પાલન કરીએ છીએ અથવા તો એને અનુરૂપ વર્તન કરીએ છીએ, બરાબર. એ જે છે એવા વાતાવરણ સાથે શું છે બદલાતી પરિસ્થિતિ હોય એની સાથે અનુકૂલન સાધવાની આપણી ક્ષમતા હોય એને સંદર્ભગત બુદ્ધિ કહેવામાં આવે છે. આ પ્રકારની બુદ્ધિમાં વ્યક્તિ પોતાની નબળાઈઓની ક્ષતિપૂર્તિ કરી અને વાતાવરણમાંથી અધિકતમ ફાયદો મેળવી શકે છે. તે રીતે પરિસ્થિતિને પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. આમાં શું કરે વ્યક્તિ કે સંદર્ભગત બુદ્ધિ જે લોકોમાં વધારે હોય એ પોતાના વાતાવરણમાં જે છે પોતાની ક્ષતિ હોય એને પૂર્ણ કરી અને એ જે છે એમાંથી કંઈક નવું શીખે છે અને એ વાતાવરણમાંથી અધિકતમ ફાયદો મેળવે છે, બરાબર. વાતાવરણને અનુરૂપ વર્તન કરવા માટે વાતાવરણમાંથી એકદમ ફાયદો મેળવતા હોય એવું જોવા મળે છે. આથી આ પ્રકારની બુદ્ધિને વ્યવહારિક બુદ્ધિ પણ કહેવામાં આવે છે. આ પ્રકારની બુદ્ધિને કેવી બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે? વ્યવહારિક બુદ્ધિ. એટલે આ પ્રકારની બુદ્ધિને છે વ્યવહારિક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વ્યક્તિઓમાં આ પ્રકારની બુદ્ધિ અધિક હોય છે તેમનામાં વ્યવહારિક જ્ઞાન વધારે જોવા મળે છે. કે જે લોકોમાં આ બુદ્ધિ વધારે હોય એ લોકોમાં વ્યવહારિક જ્ઞાન જે છે વધારે જોવા મળતું હોય. ફોર એક્ઝામ્પલ સેલ્સમેન જે છે એનામાં આ પ્રકારની બુદ્ધિ વધારે જોવા મળતી હોય છે. એટલે પોતાના વાતાવરણમાંથી મહત્તમ ફાયદો મેળવીને બીજા લોકોને પરિસ્થિતિને અનુરૂપ પોતાનામાં રહેલી જે ક્ષતિ હોય પૂરું કરી બીજાને અનુરૂપ જે છે વધારે પડતા વર્તન કરતા હોય એટલે વ્યવહારિક બુદ્ધિ વધારે જોવા મળે. દાખલા તરીકે સેલ્સમેન છે આનું બેસ્ટ ઉદાહરણ કહી શકાય. તો આવી રીતે જે છે સ્ટર્નબર્ગે પોતાના ત્રિપુટી સિદ્ધાંતમાં જે છે એ ત્રણ પાસાઓનો સમાવેશ કર્યો છે: ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. તો આ સ્ટર્નબર્ગનો જે છે આ સિદ્ધાંત અહીંયા પૂર્ણ થાય છે. તો આપણે હવે એનો એક વખત રિવિઝન જોઈ લઈએ. તો સ્ટર્નબર્ગે જે છે સૌપ્રથમ 1985માં જે છે એ વ્યક્તિ જે વાતાવરણમાં રહે છે એની સાથે જે એની માનસિક પ્રવૃત્તિ સંકળાયેલી હોય એના આધારે જે છે એ આ ત્રિપુટી સિદ્ધાંત આપવાનો પ્રયત્ન કર્યો હતો. ક્યારે કર્યો હતો? 1985માં. પછી એને એવું કીધું કે વ્યક્તિ જે પ્રવૃત્તિ કરતી હોય એ એના વાતાવરણના જો સંદર્ભમાં જે છે કરતી હોય તો એ જે છે એ એક વ્યક્તિને સફળતા મેળવે છે એ વાતાવરણને અનુરૂપ હોય તો, બરાબર. તો એણે જે છે એના આધારે જે છે એનું 1990માં આ બુદ્ધિના સિદ્ધાંતનું નામ બદલીને સફળ બુદ્ધિનો સિદ્ધાંત એવું રાખ્યું હતું, બરાબર. તો એમાં જે છે એને ત્રણ પાસાઓનો સમાવેશ કર્યો હતો. તો કઈ ત્રણ? ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. તો એમાં જે ઘટકીય બુદ્ધિ જોઈએ તો આ બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ વિશ્લેષણાત્મક બુદ્ધિ એટલે કે આમાં અમૂળ રીતે તર્ક કરવાની શક્તિ વધારે હોય છે. અને આ ઉપરાંત જે છે આમાં જે છે આલોચના, તાર્કિકતા વગેરે બાબતોના મૂલ્યાંકન, માપન વગેરે પાસાઓનો સમાવેશ થાય છે. અનુભવજન્ય બુદ્ધિ જે છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સર્જનાત્મક બુદ્ધિના નામે ઓળખવામાં આવે છે. નવીન સર્જન કરવું, સમસ્યા ઉકેલવી, આંતરસૂઝ વગેરેનો સમાવેશ જે છે આ બુદ્ધિમાં થતો હોય છે. અને સર્જનાત્મકતા, નવીનતા બધી બાબતો જે છે આમાં મુખ્ય પાસા રહેલા હોય છે. હવે જોઈએ ત્રીજું, સંદર્ભગત બુદ્ધિ. તો આ બુદ્ધિને વ્યવહારિક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આમાં જે છે લોકો પોતાના વાતાવરણ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા ધરાવતા હોય છે. એ વાતાવરણ કોઈ પણ પ્રકારનું હોય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, બરાબર.
તો એમાં જે છે મહત્તમ જે છે સમાયોજન સાધી અને પોતાના વાતાવરણમાંથી અધિકતમ ફાયદો મેળવી અને જે છે પોતાની ક્ષતિપૂર્તિ કરે એને સંદર્ભગત બુદ્ધિ કહેવામાં આવે છે અને બીજા વ્યવહારિક બુદ્ધિના નામે ઓળખવામાં આવે છે. તો આ હતો સ્પીયરમેનનો સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત. હવે આપણે બંને જે છે સિદ્ધાંતો છે એની જે છે આપણે ટૂંકમાં જોઈ લઈએ કે આ બંને સિદ્ધાંતોમાં શું શું જોવા મળે છે. બરાબર, રિપીટ કરીએ તો આ જે છે બુદ્ધિ અંગેના આધુનિક અભિગમોમાં સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. તો સ્પીયરમેને છે દ્વિઘટક સિદ્ધાંતમાં કયા બે ઘટકો મહત્વના ગણાવ્યા છે? જી ફેક્ટર અને એસ ફેક્ટર. સામાન્ય બોધત્વ અને વિશિષ્ટ બોધત્વ. બરાબર, પોતાનો સિદ્ધાંત એને ક્યારે આપ્યો તો 1904 માં આપ્યો તો. બરાબર, તો જી ફેક્ટરની અમુક વિશેષતાઓ હતી એ આપણે જોઈ હતી, જે જન્મદત્ત છે, પછી સામાન્ય માનસિક જે છે એ ઉર્જા કે શક્તિ છે, પછી સાતત્યપૂર્ણ છે. બરાબર, અને જે છે એ જી ફેક્ટરની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. આ ઉપરાંત જે છે એ દરેક પ્રવૃત્તિમાં ક્ષમતાનો ઉપયોગ થાય છે અને જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય એ વ્યક્તિ છે જીવનમાં વધારે સફળતા પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત એસ ફેક્ટરની લાક્ષણિકતાઓ જોઈએ તો જન્મદત્ત નથી, એટલે કે સંપાદિત છે, શીખેલી બાબત છે. આ ઉપરાંત જે છે વ્યક્તિ વાતાવરણમાંથી પ્રાપ્ત કરેલી શિક્ષિત ક્ષમતા છે. વ્યક્તિએ વાતાવરણમાંથી જે પ્રાપ્ત કરેલી શિક્ષિત ક્ષમતા છે, બરાબર, એને કહેવામાં આવે છે. જ્યારે વિશિષ્ટ જે બોધત્વ છે એમાં જે છે વ્યક્તિગત ભિન્નતા તો જોવા મળે છે, સાથે સાથે વ્યક્તિ એક જ વ્યક્તિમાં પ્રવૃત્તિએ પણ ભિન્નતા એના પાસામાં જે છે માત્રાત્મક ભિન્નતા જોવા મળે છે. એટલે કે તાર્કિક ગાણિતિક શક્તિ વધારે ધરાવનાર વ્યક્તિમાં કદાચ ભાષાકીય શક્તિ જે છે બુદ્ધિ ક્ષમતા ઓછી હોય એવું પણ જોવા મળે છે. અને આમાં છે શિક્ષણ અને તાલીમ દ્વારા છે એસ ફેક્ટરમાં આપણે પરિવર્તન કરી શકીએ છીએ. હવે આ હતો સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. ત્યારબાદ આપણે જોયો હતો સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત. એમાં જે છે 1985 માં પોતાની માનસિક પ્રવૃત્તિના આધારે વ્યક્તિ જે છે એનો ઉપયોગ પોતાના વાતાવરણમાં કરે, એટલે સફળ વાતાવરણને અનુરૂપ જે છે એ વર્તન કરે અને એમાંથી મહત્તમ ફાયદો લે. એટલા માટે જે છે આ સિદ્ધાંતનું નામ એને બદલી અને છે 1990 માં સફળ બુદ્ધિના સિદ્ધાંત તરીકે દર્શાવ્યું હતું. અને એમાં 3 પ્રકારની બુદ્ધિનો સમાવેશ કર્યો હતો: ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. ત્રિપુટી એટલે 3 પાસાઓ દર્શાવ્યા છે, એટલે એને ત્રિપુટી સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ઘટકીય બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિના નામે ઓળખવામાં આવે છે, અનુભવજન્ય બુદ્ધિને સર્જનાત્મક બુદ્ધિના નામે પણ ઓળખવામાં આવે છે, સંદર્ભગત બુદ્ધિને વ્યવહારિક બુદ્ધિના નામે પણ ઓળખવામાં આવે છે. અને આ દરેકમાં જે છે અમુક વિશિષ્ટ પાસાઓ સંકળાયેલા હોય છે. તાર્કિકતા, માપન કરવું, મૂલ્યાંકન કરવું, આ બધા પાસા ઘટકીય બુદ્ધિમાં જાય. અનુભવજન્ય બુદ્ધિમાં જે છે નવીન સર્જન, આંતરસૂઝ, સર્જનાત્મકતા, આ બધી બાબતો જે છે સર્જનાત્મક બુદ્ધિમાં રહેલી હોય. સંદર્ભગત બુદ્ધિમાં એટલે શું કે પોતાના વાતાવરણનો મહત્તમ ઉપયોગ કરી અને પોતાના વાતાવરણને બંધ બેસતું વર્તન કરે અને વ્યવહારિક જે ઉપયોગ કરે, એટલે એ માટે એને વ્યવહારિક બુદ્ધિના નામે પણ ઓળખવામાં આવે છે. તો હવે પછી આપણે આગળના જે સિદ્ધાંતો છે એ પછીના લેક્ચરમાં જોઈશું. હવે તમારે શું કરવાનું છે કે આ સિદ્ધાંતો જે છે ક્યારે આપ્યા, કોણે આપ્યા અને કઈ બાબતોનો એમાં સમાવેશ થાય છે, વિશિષ્ટતા સિદ્ધાંતની શું છે, આ 3 માર્કમાં એ પૂછાઈ શકે એવા સિદ્ધાંતો છે. એટલે ખાસ આની પર ધ્યાન આપવું અને એ જે છે હોમવર્કમાં એ જે તમારે પાકું કરવાનું રહેશે. આ બધું. આભાર.